હાલો મિત્ર, આજે બધા જે પ્રોપર્ટી ખરીદનાર હોય, જે લોકો પ્રોપર્ટી ખરીદતા હોય તે લોકોને મારે એક સંદેશો આપવો છે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા ભાઈબંધમાં શેર કરજો. મારો કહેવાનો મતલબ એવો છે કે જે લોકોનું જેટલું બજેટ હોય એથી પણ નીચા બજેટમાં પ્રોપર્ટીની ખરીદી કરવી. તમારી ઇન્કમ મહિને 50,000 રૂપિયાની હોય ને તો તમારે 50 લાખનું મકાન ન લેવું, 30 લાખનું જ મકાન લેવું. અને 50,000ની ઇન્કમ હોય ને અને લોન કરાવી હોય ને તો તમે 20,000નો જ હપ્તો ભરી શકો. ઘણા લોકો એમ કહે છે કે રાજુભાઈ હું તો મહિને 50,000 રૂપિયા કમાઉં છું તો 40,000નો હપ્તો ભરે ને 10,000 આપણા ઘર ખર્ચો. તો સાહેબ 5 દી સારું લાગે, 2-4 હપ્તા ભરી શકો, પછી તમારા લોનના હપ્તા ખડવાનું ચાલુ થઈ જાય. કારણ કે હરેક પરિવારના ઘરમાં પ્રસંગ આવતા હોય, દવાખાનું આવતું હોય, નાના મોટા બાળકોના ખર્ચા આવતા હોય. એટલે જેવી તમારી કમાણી હોય ને એ પ્રમાણેની પ્રોપર્ટી ખરીદો તમે. અને તમારા બજેટમાં તમને એમ થતું હોય કે ફ્લેટ મળે છે, 15 લાખનો ફ્લેટ મળતો હોય તો 20 લાખમાં નહીં જવાનું. મારું આ તમને સ્પષ્ટ કહેવાનું. કારણ કે ક્યારેક અમને દુઃખ થાય છે કે અમે જે લોકોને પ્રોપર્ટી આપેલી છે તે લોકો 400 મહિના કે વરસથી પછી પાછા એમ કહે કે રાજુભાઈ અમારે આ પ્રોપર્ટી વેચાણ કરવાની. ત્યારે અમને એમ થાય કે તો તમે લીધી હું કામે? 1 વર્ષના તમારા હપ્તા ગયા, ઇન્સ્યોરન્સના પૈસા ગયા, દસ્તાવેજના પૈસા ગયા, લોનના ખર્ચાના પૈસા ગયા. તમે જે કાંઈ પૈસા કમાવો છો ને સાહેબ, એ તમે કેવી રીતે કમાતા હોય તમને ખબર હોય. અને હરેક માણસને ખબર હોય પોતે પૈસા કમાતો હોય, કેવી રીતે કમાતો હોય. ઘર ફેમિલી પરિવારને હાચવતો એ 5 પૈસા કમાઈને ભેગા કરીને અને પ્રોપર્ટી લેતો હોય. પછી ઘરના પરિવાર એમ કે આવું મકાન નથી ગમતું, આ ફ્લેટ નથી ગમતો, આપણે મકાનમાં રહેવું, ફ્લેટમાં નથી રહેવું. પછી ઘરનાનો બધાયનો મગજ એક એવો થઈ જાય કે આપણે મકાન જ જોતું જ, ભલે 20 લાખની લોન કરી નાખવી પડે. પણ પછી ઘરના પરિવાર, હગા વાલા, સંબંધી જ્યારે હપ્તો ભરવાનો થાય ને ત્યારે કોઈ ન આવે. હપ્તો એક જ માણસને ભરવાનો હોય, જે ઘર હાંકતો હોય ને એને. એટલે બીજા કોઈનું માનવાનું જ નહીં. એક જ વસ્તુ માનવાની કે આજે હું 30,000 રૂપિયા કમાઉં છું તો હું 10,000 રૂપિયાની જ લોન મહિને ભરી શકીશ. 50,000 રૂપિયા કમાઉં છું તો મહિને 20,000નો જ હપ્તો હું ભરી શકીશ. એટલે મારું આ વિડીયો બનાવવાનું એક જ એવું નથી કહેતો તમને કે તમે પ્રોપર્ટી ખરીદોમાં લ્યો, બધું કરો, તમારા પરિવારને સાથે રાખીને કરો. પણ જેટલી પસેડી હોય ને એટલી જ હોડ કરાય. ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જેવડી પસેડી હોય ને એવડી હોડ કરાય. મોટી પસેડી હોય તો મોટી હોડ કરાય, નાની પસેડી હોય તો નાની હોડ કરાય. પણ કોઈના કહેવાથી સડી ન જવાય. સડી જાવ એટલે સમજી લેવાનું તમે ગયા. બાકી ત્યારે કોઈ હપ્તા ટાણે નથી દોસ્તારી આવતો, નથી ભાઈબંધી આવતા, નથી હગાઈ આવતા, નથી સંબંધી આવતા, નથી ઘરનાય કાયમ આવતા. એટલે જે લોકો ઘણા મને ફોન કરીને કહેતા કે રાજુભાઈ મારે તો ઘરના મારો ઘરવાળો આટલા કમાય છે, હું આટલા કમાઉં છું, અમે આટલી લોન ભરી શકશું. ત્યારે મને ક્યારેક વિચાર આવે કે તમે 2 માણસ કામ કરો છો, કાલ સવારે એકાદાને કંઈક થયું તો કે આ લોન હોય ને 20 વર્ષની હોય સાહેબ. 5 વર્ષ કે 2 વર્ષમાં પૂરી નથી થવાની. આ 20 વર્ષની લોન હોય. તમારે ક્યારે પણ દવાખાનું આવી જાય, ક્યારે પણ એવો બાળકોનો પ્રસંગ આવી જાય, ઘરમાં નાના મોટા પ્રસંગ આવી જાય, એની કોઈ ખાતરી નહીં. ત્યારે તમારી પાસે હપ્તાના પૈસા ન હોય. એટલે મારું એક જ કહેવાનું છે, જો નાનું બજેટ હોય ને તો નાનો ફ્લેટ લઈ, નાની લોન કરી અને ઘરનું ઘર વસાવી લો. મકાનમાં જાઓમાં, મોટી લોન કરોમાં. જો આ વિડીયો તમને ગમ્યો હોય, એમ લાગે કે રાજુભાઈની વાત સાચી છે તો કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. હું તો બધાને એક વસ્તુ કહું છું, જેવડી પસેડી હોય એવડી જ હોડ કરો. ભલે ફ્લેટ લેવો પડે, બાકી ખોટા હપ્તા બેંકના ભરાય નહીં તમારા પેટમાં, નહીં તમારા પરિવારના પેટમાં. અને એવડા બધા વ્યાજ ભરવા
આજે તમને ખબર છે કે એક આદમી એક માણા પૈસા કમાતો હોય ને આખા ઘર પરિવારનું પૂરું કરતો હોય, ન બને કુદરત કરે ને કાલ સવારે ઈ માણાને એવું ખાટલો આવી ગયો તો હપ્તો કેવી રીતે ભરવો? ક્યારેક ક્યારેક અમને પણ દુઃખ લાગતું હોય છે કે આ ભાઈની ઇન્કમ નથી ને આપણે આને એટલી બધી લોન કરી છે, આ હપ્તો 20 વર્ષ કેમ ભરશે? ભરાયતા તો વાંધો નહીં, માતાજીની દયાથી ભરી શકે તો વાંધો નહીં, પણ કાયમી એક હરખા દિવસો હોતા નથી. એટલે મારું તો એક જ કહેવાનું, જેવડું બજેટ હોય એવડી લોન કરો અને એવડી જ પ્રોપર્ટી લ્યો. જય માતાજી. હું ખોડલ એસ્ટેટ રાજકોટ, રાજુભાઈ બારિયા. વાત હાસી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો અને કોમેન્ટમાં તમને એવું લાગે કે રાજુભાઈની વાત હાસી છે તો કોમેન્ટ કરજો. જય માતાજી.